હાલો મિત્રો, યોજના વિડીયોમાં સ્વાગત છે મિત્રો। તો હું ભરતી અપડેશનમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રો। તો મહિલાઓને દર મહિને ₹2500 મળશે। આ યોજના કઈ છે તો આપણે યોજના વિશે પૂરી માહિતી મેળવી મિત્રો। તો ખાસ કરી વિડીયોમાં બની રહ્યો। આગળ વાત કરીએ। હેલો મિત્રો, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે આગળ વધવા માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે। સરકાર દ્વારા બાળકના જન્મ પહેલાં, પછી અને બાળકને બંનેની યોગ્ય રીતે જાળવણી માટે આંગણવાડી દ્વારા આર્થિક રીતે સહાય માટે છે ₹2500ની સહાય છે દર મહિને આપે છે। તો કઈ રીતે આપે અને કઈ રીતે ફોર્મ ભરવા એ પણ વાત કરીશું। તો જેના માટે સરકાર આંગણવાડી લાભાર્થી યોજના ચલાવવામાં આવી રહી છે। આંગણવાડી લાભાર્થી યોજના અને તેમને લગતી સંપૂર્ણ માહિતી છે આજના લેખમાં, એટલે આજના વિડીયોમાં છે આપણે સમજવાના છીએ। તો ખાસ કરી વિડીયો શેર કરો એટલે બીજા જરૂરિયાતમંદ લોકોને માહિતી મળી રહે। સરકાર દ્વારા છે તે 10 વર્ષથી ત્યાં સુધીમાં જે સ્વાસ્થ્ય અને પ્રાથમિક શિક્ષણ સંપૂર્ણ પૂરું કરે ત્યાં સુધી મફત શિક્ષણ આપી રહી છે। યોજના દ્વારા સરકાર લાભાર્થીને દર મહિને ₹2500ની છે રકમ પ્રદાન કરી રહી છે। કઈ રીતે આપણે છે પૈસા તમને મળશે, એના માટે શું કરવું એ પણ વાત કરીશું। આ યોજના લાભ સગર્ભા માતાઓ, સગર્ભા સ્ત્રીઓ અને નવજાત બાળકોને આપવામાં આવે છે। આ બધાની સાથે નવજાત શિશુને લઈને 6 મહિના સુધીના બાળકો માટે આ યોજના ડે કેર સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે। 6 મહિનાનું બાળક થાય ત્યાં સુધીની આ સુવિધા છે મિત્રો, એ આપવામાં આવે છે। આંગણવાડી યોજનાનો લાભ। આંગણવાડી લાભ યોજના હેઠળ છે મહિલા સગર્ભ અવસ્થા સમય તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે। બાળકના જન્મ બાદ મહિલા અને બાળકના ભરણપોષણ માટે છે અનાજ અને અન્ય સામગ્રી છે મિત્રો, એ ઉપલબ્ધ કરવામાં આવે છે। અને બાળક સંપૂર્ણ છે તંદુરસ્ત રહે એના માટે છે સરકાર આ સ્કીમ મિત્રો લાગુ કરેલ છે। જન્મથી લઈ 6 મહિના થયા ત્યાં સુધી ડે કેર સુવિધાઓ પૂરી પાડે છે। આ યોજના હેઠળ સરકાર 1 મહિનાથી 5 વર્ષ સુધીના તમામ બાળકોને રસીકરણ સુવિધા પણ પૂરી પાડે છે। વિના મૂલ્ય રસીકરણ છે મિત્રો, એ આ સરકાર છે એ આપી રહી છે, કારણ કે 1 મહિનેથી લઈને 5 વર્ષના બાળકો સુધી આ યોજના છે મિત્રો એ લાગુ કરવામાં આવે છે। સરકાર તમામ મહિલાઓને ₹50,000 આપી રહી છે। યોજના છે સુભદ્રા યોજના। આ પ્રક્રિયા યોજનાનો લાભ મેળવવા માટે સુભદ્રા યોજનાની પણ પ્રક્રિયા છે મિત્રો શરૂ છે। તો તમે આંગણવાડી લાભાર્થી યોજનામાં અરજી કરો છો મિત્રો, તો આંગણવાડીની તમારે કઈ રીતે મુલાકાત લેવાની છે, શું શું ડોક્યુમેન્ટ જરૂર પડે એ પણ વાત કરીશું। અરજી માટે જરૂરી દસ્તાવેજો મિત્રો ખાસ કરી વાત કરીએ। આધાર કાર્ડ, ડોમિસાઇલ પ્રમાણપત્ર, બાળકનો જન્મનો દાખલો મિત્રો, પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર મિત્રો, બેંક એકાઉન્ટ હોવું જોઈએ, એની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી। મોબાઈલ નંબર સાથે ખાસ કરી આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક મિત્રો હોવો જોઈએ, એ ફરજિયાત છે। આગળની વાત કરીએ આંગણવાડી લાભાર્થી ફોર્મ મિત્રો છે। આંગણવાડી લાભાર્થી છે તમારા સૌપ્રથમ તમારા નજીકના આંગણવાડી કેન્દ્રની સત્તાવાર વેબસાઇટ અથવા તમારા આંગણવાડી કેન્દ્રમાં જઈ અને વાત કરવાની રહેશે મિત્રો। ત્યાંથી મુલાકાત લઈ અને તમારે છે યોજનામાં તમે લાભ મેળવી શકો મિત્રો। આ રીતના વિડીયો હતો, તમને વિડીયો કેવો લાગ્યો અવશ્ય જણાવજો। તમને વધુમાં વધુ વિડીયો શેર કર્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।